નામનો ભાઈ તો ક્યાં તો તમે ચાલો યાર મંગાવ નહીં મંગાવ ઓ હાલો હા ને ટચ કરીને કેમ ગયો તું સાઈડમાંથી નથી જવાનું એ ઓડે છે સેના લેડીઝ છે એટલે હજી તમને કહું છું બોલો નહીં કેવા શું મેડમ હાથ ના અડાડો સમજાવી દો આપણે બી ફોન કરીએ બધા ફોન કરીએ જો અમારી કહેવાના ઓકે માફ કરજો બેન મને અત્યારે લેડીઝોના કોઈ કાયદા કાનૂન મને ખબર નથી અને મેં ભૂલનો મારી ભૂલ છે હું એક્સેપ્ટ કરું છું બરાબર અને માફ કરજો પણ પ્લીઝ કોઈ બીજી આગળ પ્રોસિજર કરતા નહીં મને ગાડી પર ના લઈ જતા પ્લીઝ હું બી ભણું છું રિક્વેસ્ટ છે હા નમસ્કાર અત્યારે તમે જે જોયું એ ઘટના કોઈ પણ મહિલા સાથે થઈ શકે છે હું પણ તમારી જેમ એક કોલેજમાં ભણતી એક સામાન્ય વિદ્યાર્થીની છું મેં અમદાવાદ સુરક્ષા સેતુ સોસાયટી અને અમદાવાદ શહેર પોલીસ તરફથી જે મહિલા ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી એ તાલીમનો મેં લીધેલી છે એટલા માટે હું કોન્ફિડન્સ સાથે કહી શકું છું કે હું મારો પોતાનો બચાવ અને મારી સાથે રહેલી મહિલાઓનો બચાવ પણ કરી શકું છું અમદાવાદ શહેર પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી તરફથી રાઇફલ શૂટિંગનો પણ એક કાર્યક્રમ યોજવામાં આવે છે તેની પણ મેં રાઇફલમાં પણ મેં એક તાલીમ લીધેલી છે તેની સાથે સાથે મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ તરફથી પણ અમને તાલીમ આપવામાં આવેલી છે કે મહિલાઓ અંગેના કાયદાઓ વિશે જાણકારી મેં આપેલી છે એ તરફથી હું એટલું કહી શકું છું કે ક્યારે પણ કોઈ આવી ઘટના ઘટે દીકરીઓ કે બહેનો સાથે ત્યારે તાત્કાલિક 181 મહિલા અભયમ હેલ્પલાઇનમાં કોલ કરીને અથવા તો 100 નંબર ઉપર ડાયલ કરીને તાત્કાલિક તમે પોલીસને બોલાવી શકો છો અને તમારી પોલીસની ફરિયાદ નોંધાવવા માટે નજીકના મહિલા પોલીસ સ્ટેશન અથવા તો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો હું અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા કાર્યક્રમના કારણે સેફ ફીલ કરું છું વી આર સેફ વિથ અમદાવાદ પોલીસ. નમસ્તે મારું નામ નવીન શર્મા છે અમે 181 મહિલા હેલ્પલાઇન અને સુરક્ષા સેતુ સોસાયટી અમદાવાદ શહેર પોલીસ અમે જોડાયેલા છીએ અમે અમદાવાદની જેટલી બી સ્કૂલ કોલેજો છે ત્યાં અમે જઈને મહિલા હેલ્પલાઇન વિશે મહિલા હેલ્પલાઇન એમને શું મદદ કરી શકે છે અને છોકરીઓએ અત્યારના સમયની અંદર એમના જોડે બનતા રેપ કેસીસ છેડછાની અને ઘરેલું હિંસા તો એ ટાઈમે એમને પોતાનું પ્રોટેક્શન સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવું એ અમે એમને શીખવીએ છીએ તો તમે એના જે સેન્સિટિવ પાર્ટ છે ગળું ત્યાં પણ એને મારીને અને થોડી વાર માટે જેવો એને ચક્કર આવે છે તો તરત તમે તમારો બચાવ કરીને ત્યાંથી નીકળીને 100 નંબર અથવા 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને તમે તાત્કાલિક બોલાવી શકો છો.